Dear student, subject basic engineering drawing, unit number 4 geometrical construction, ભૂમિતિ સંબંધિત સંરચનાઓ. એની અંદર આપણે to divide a given line into n equal parts, trisector, right angle, regular hexagon આ પ્રોબ્લેમ ભણી ગયા. પ્રોબ્લેમ નંબર 5, draw a regular pentagon of side length L by special method अथवा 3 circle method pentagon. तो आनी अंदर तमारे L लंबाईनो नियमित पंचकोणनी रचना करो स्पेशियल मेथड એટલે કે વિશિષ્ટ રીતથી, अथवा બીજી રીતે પણ પૂછાય કે 3 સર્કલ મેથડ પેન્ટાગોન ડ્રો કરો. લેન્થ તમને આપેલી હશે કોઈ પણ. અહીંયા આપણે L બરાબર 40 mm લઈએ છીએ. તો ફર્સ્ટ સ્ટેપ નંબર 1, ડ્રો લાઇન AB ઓફ લેન્થ L. સ્ટેપ નંબર 1, ડ્રો લાઇન AB ઓફ લેન્થ L એટલે કે L લંબાઈની લાઈન ડ્રો કરો. એટલે અહીંયા આપણે L બરાબર કેટલા mm છે? 40 mm. તો અહીંયા આપણે L બરાબર 40 mm લઈશું. આ પોઈન્ટનું નામ A B. સ્ટેપ નંબર 2, ડ્રો 2 સર્કલ A as the center and AB radius. તો A સેન્ટર લેવાનું છે આપણે. તો અહીંયા તમે A સેન્ટર લીધું, AB રેડિયસ એટલે કે AB રેડિયસ થઈ ગઈ. ડ્રો સર્કલ, તો કંપાસની મદદથી આપણે એક સર્કલ બનાવી દીધું. સેમ ટુ સેમ અનધર સર્કલ B as the center and BA radius. એ જ રીતે સેમ ટુ સેમ B સેન્ટર BA રેડિયસ. બીજું એક આપણે સર્કલ ડ્રો કરી દીધું. Two circle intersecting each other at a point P and Q. તો બંને સર્કલ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે એકબીજાને તે આપણે પોઈન્ટ આપ્યો P, નીચે આપ્યો Q. Join PQ which is perpendicular bisector of line AB. તો હવે શું કરવાનું છે? જોઈન P and Q એ શું થશે? AB નો બાયસેક્ટર. તો હવે આપણે શું કરીશું? join P and Q તો join PQ એ શું થશે? AB નો perpendicular bisector. સ્ટેપ નંબર 3, with Q as the center and L radius draw circle. તો Q સેન્ટર લેવાનું છે, L રેડિયસ L એટલે 40 mm. સેમ ટુ સેમ તો અહીંયા આપણે આ 40 mm છે. Q સેન્ટર પોઈન્ટ, ડ્રો સર્કલ. તો Q સેન્ટર L રેડિયસ ડ્રો સર્કલ. તો આપણે શું કર્યું? Q સેન્ટર લઈને L રેડિયસથી એક સર્કલ ત્રીજું બનાવ્યું. This circle will intersect previous two circle at R and S. આપણે જે સર્કલ ડ્રો કર્યું એ ક્યાં ઇન્ટરસેક્ટ થશે? R અને S પોઈન્ટ. જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાં પોઈન્ટના નામ આપ્યા R and S. એન્ડ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર એટ T. જે તમારું પરપેન્ડિક્યુલર બાયસેક્ટર છે ત્યાં તમારું સર્કલ ઇન્ટરસેક્ટ થાય ત્યાં તમારો પોઈન્ટ આપવાનો T.
સ્ટેપ નંબર 4 જોઈન આર ટી. તો હવે શું કરવાનું છે તમારે? જોઈન આર એન્ડ ટી. તો આપણે શું કરીશું? જોઈન આર એન્ડ ટી. આર એન્ડ ટી જોઈન કર્યો એન્ડ એક્સટેન્ડ ઇટ વિચ વિલ ગીવ પોઈન્ટ સી ઓન સર્ક્યુમ્ફરન્સ ઓફ ધ સર્કલ. હવે આને એક્સટેન્ડ કરવાનું છે, તો આપણે આર એન્ડ ટીને એક્સટેન્ડ કરીશું. સર્કલના પરિઘ સુધી. જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાં તમારો પોઈન્ટ આપવાનો છે સી પોઈન્ટ. સિમિલરલી એસ એન્ડ ટી, સેમ ટુ સેમ એસ થી ટી. એક્સટેન્ડ કરશું સર્ક્યુમ્ફરન્સ ઓફ ધ સર્કલ સુધી. ત્યાં તમારે નામ આપવાનું છે એક્સટેન્ડ ઇચ વિલ ગીવ પોઈન્ટ ડી ઓન સર્ક્યુમ્ફરન્સ, એટલે કે વર્તુળના પરિઘ પર અહીંયા પોઈન્ટ મળશે ત્યાં નામ આપવાનું છે ડી. નાઉ વિથ સી એઝ ધ સેન્ટર એન્ડ ડી એઝ ધ સેન્ટર. હવે આપણે સી અને ડીને સેન્ટર બનાવવાનું છે. એલ રેડિયસ ડ્રો 2 આર્ક. તમારે શું કરવાનું છે? સીને સેન્ટર બનાવીને એક આર્ક આપવાનો છે અને ડીને એક બનાવીને એક આર્ક આપવાનો છે. બંને એકબીજાને ઇન્ટરસેક્ટ થાય ત્યાં પોઈન્ટ ઈ. તો તમારે ત્યાં કયો પોઈન્ટ આપવાનો છે? ઈ પોઈન્ટ. પોઈન્ટ ઈ શુડ બી ધ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. તો પોઈન્ટ ઈ તમારો શું થશે? પરપેન્ડિક્યુલર ઓફ બાયસેક્ટર થશે. હવે તમારે શું કરવાનું છે? જોઈન બીસી. તમારે લાઈન જોઈન કરવાની છે. બીસી એડી એ જ રીતે સેમ ટુ સેમ તો અહીંયા તમે જોઈ શકો રેગ્યુલર પેન્ટાગોન થઈ ગયો 1 2 3 4 અને 5 બાજુવાળો. તો અહીંયા તમે જે ડ્રોઈંગ બનાવો છો તો એની અંદર બધું જ ડ્રોઈંગ કેવું હોવું જોઈએ? લાઈટ. સિવાય કે પેન્ટાગોન જે તમારો પ્રોબ્લેમ છે રેગ્યુલર પેન્ટાગોન ડ્રો કરવાનો છે એ જ ડ્રોઈંગ પેન્ટાગોન જ ડાર્ક હોવું જોઈએ. બાકી બધું જ ડ્રોઈંગ તમારું કેવું હોવું જોઈએ? લાઈટ. તો અહીંયા તમારો પેન્ટાગોન તૈયાર થઈ ગયો. તો તમે જોઈ શકો પહેલું સ્ટેપ, ડ્રો લાઇન એ બી ઓફ લેન્થ એલ, એટલે કે જે લંબાઈની લાઈન આપેલ કીધું હોય પેન્ટાગોન એ માપની લાઈન એ બી ડ્રો કરવાની. એ સેન્ટર લઈ એ બી રેડિયસ લઈ એક સર્કલ બનાવ્યું. એ જ રીતે બી સેન્ટર લઈને બી એ રેડિયસ લઈને એક સર્કલ બનાવ્યું. બંને સર્કલ એકબીજાને જ્યાં ઇન્ટરસેક્ટ થયા ત્યાં પોઈન્ટ પી અને ક્યુ લીધા. પી ક્યુને આપણે જોઈન કર્યા. ત્યારબાદ ક્યુ એઝ ધ સેન્ટર એન્ડ એલ રેડિયસ ડ્રો અનધર સર્કલ. તો એ સર્કલ જે ડ્રો કર્યું એ ઇન્ટરસેક્ટ થયા ત્યાં પોઈન્ટ આપ્યા આર એન્ડ એસ. નાવ જોઈન આર ટી. આપણે શું કર્યું? આર અને ટીને જોઈન કર્યા. ત્યારબાદ એક્સટેન્ડ કર્યા. જે સર્ક્યુમ્ફરન્સ પર પોઈન્ટ મળ્યું એ સી પોઈન્ટ. સેમ ટુ સેમ જોઈન એસ ટી એન્ડ એક્સટેન્ડ કર્યું. એ પોઈન્ટ આપણને ક્યાં મળ્યો? ડી પોઈન્ટ. ત્યારબાદ સી સેન્ટર એલ રેડિયસ એક આર્ક માર્યો. ડી સેન્ટર એક આર્ક માર્યો. તો બંનેને જોઈન કર્યા તો એ તમારો ઈ પોઈન્ટ, અને તમે જોઈન કરો એટલે પેન્ટાગોન તૈયાર થઈ ગયો છે. નેક્સ્ટ પ્રોબ્લેમ, ડ્રો રેગ્યુલર પેન્ટાગોન ઇન અ સર્કલ ઓર પેન્ટાગોન સ્પેશિયલ મેથડ. તો તમને કીધું હોય કે વર્તુળની અંદર પંચકોણની રચના કરો અથવા
પંચકોણની વિશિષ્ટ રીત, તો તમને સર્કલ આપેલું હશે કે રેડિયસ આપેલી હોય અથવા ડાયામીટર, તો તમને અહીંયા કદાચ આપણે રેડિયસ લઈ લઈએ કે r બરાબર 50 mm ત્રિજ્યાવાળા વર્તુળની અંદર પંચકોણની રચના કરો, તો તમારે કંપાસની અંદર 50 mm રેડિયસ ઓપન કરવાની છે. mm રેડિયસ ઓપન કરી તમે સર્કલ બનાવશો તો આ રીતે એક સર્કલ રેડી થશે. આ સર્કલના કીધું છે કે ડ્રો 2 ડાયામીટર AB એન્ડ CD પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. હવે આના તમે ડાયામીટર લઈ શકો જે એકબીજાને કેવા હોય, પરપેન્ડિક્યુલર. તો અહીંયાથી આપણે ડાયામીટર બંને બનાવશું એકબીજાને પરપેન્ડિક્યુલર હશે. રોલર સ્કેલની મદદથી તમે એને જોઈન કરી શકો. સ્ટેટ 90 ડિગ્રીએ તો એના ડાયામીટર થઈ ગયા એકબીજાની પરપેન્ડિક્યુલર AB એન્ડ CD. ઓબ્ટેન P એઝ ધ સેન્ટર ઓફ OA. આ તમારો સેન્ટર પોઈન્ટ O. હવે તમારે ઓબ્ટેન P એઝ ધ સેન્ટર ઓફ OA. OA નો સેન્ટર પોઈન્ટ લેવાનો છે P. તો તમે ડાયરેક્ટલી પણ લઈ શકો, 50 mm છે તો 25 mm એ તમારો સેન્ટર પોઈન્ટ થાય, અથવા તમે બાયસેક્ટ પણ કરી શકો. તો OA નો બાયસેક્ટ એટલે કે અડધા કરતાં વધારે લઈને આપણે શું કરવાનું, બંને બાજુ આર્ક મારીશું. સેમ ટુ સેમ O સેન્ટર લઈ આ બંને બાયસેક્ટને, બંને આર્કને જોઈન કરીશું. તો આ તમારો થયો સેન્ટર પોઈન્ટ ઓફ OA, P. એનું નામ આપી દો P. સ્ટેપ નંબર 3. નાઉ વિથ P એઝ અ સેન્ટર એન્ડ PC રેડિયસ, એટલે કે આપણે હવે P સેન્ટર PC રેડિયસ, તો આ તમારી થઈ ગઈ PC રેડિયસ. તો P સેન્ટર PC રેડિયસ, P સેન્ટર PC રેડિયસ, ડ્રો આર્ક. તો આપણે એક આર્ક બનાવ્યો. ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ Q. અહીંયા તમારા જે ડાયામીટરને ઇન્ટરસેક્ટ થયો ત્યાં તમારે પોઈન્ટનું નામ આપવાનું છે Q. હવે સ્ટેપ નંબર 4. વિથ અ C એઝ અ સેન્ટર એન્ડ અ CQ રેડિયસ. તો અહીંયા તમારું C સેન્ટર, CQ રેડિયસ, કેટલી રેડિયસ CQ. તો તમે અહીંયા જોઈ શકો C એઝ ધ સેન્ટર એન્ડ આ CQ રેડિયસ. C center and CQ radius. Draw arc and obtain point E on a circumference of circle. C radius, C center and CQ radius. Obtain point E circumference of the circle. એટલે કે વર્તુળના પરિઘ પર એક પોઈન્ટ મેળવો E. લેન્થ CE, એટલે કે આ તમારી લેન્થ થઈ ગઈ CE. will be the length of side of regular pentagon. તો આ તમારી સાઈડ કઈ થઈ ગઈ, પેન્ટાગોનની. તમે બીજા કંપાસને સેટ કરીને બીજા પોઈન્ટ લઈ શકો. આ પોઈન્ટને તમે જોઈન કરશો એટલે તમારો શું બનશે, પેન્ટાગોન. તો અહીંયા તમે જોઈન કરી શકો.
આ તમારું સર્કલની અંદર રેગ્યુલર પેન્ટાગોન થઈ ગયું. તમે અહીંયા જોઈ શકો જે પેન્ટાગોનનો પોર્શન છે એ ડાર્ક છે, બાકી બધું ડ્રોઈંગ કેવું છે, લાઇટ. તો સૌપ્રથમ ડ્રો ધ ગિવન સર્કલ. તો ગિવન સર્કલ તમે ડ્રો કરી શકો. રેડિયસ 50 mm છે, તો 50 mm રેડિયસ લઈને આપણે સર્કલ ડ્રો કર્યું છે. ડ્રો ટુ ડાયામીટર AB એન્ડ CD પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. તો બંને ડાયામીટર એકબીજાને આપણે શું કર્યું, લંબ લીધા, એનો સેન્ટર પોઈન્ટ O આપ્યો. ત્યારબાદ OA નો આપણે શું કર્યો, બાયસેક્ટર લીધો P પોઈન્ટ. નાઉ P એઝ અ સેન્ટર એન્ડ PC રેડિયસ. P સેન્ટર લઈને PC રેડિયસ લઈને એક આપણે આર્ક બનાવ્યો. જે ઇન્ટરસેક્ટ થયો એ પોઈન્ટનું નામ આપ્યું આપણે Q. નાઉ C એઝ ધ સેન્ટર એન્ડ અ CQ રેડિયસ. આપણે શું કર્યું, C સેન્ટર લઈને CQ રેડિયસ આર્ક ઓપન કરીને સર્કલના પરિઘ પર આર્ક માર્યો. એ તમારો પોઈન્ટને ઇન્ટરસેક્ટ થાય ત્યાં પોઈન્ટ આપ્યો E. નાઉ C ઇઝ ધ લેન્થ ઓફ રેગ્યુલર પેન્ટાગોન. તો જે C લેન્થ થઈ એ તમારી શું થઈ, પેન્ટાગોનની સાઈડ થઈ. તો પેન્ટાગોનની સાઈડ થઈ એટલે માટે C જેટલો આર્ક ઓપન કરીને તમે સર્કલ પર આર્ક માર્યા. તો એ આર્ક મારી તમે જોઈન કરશો તો તમારો પેન્ટાગોન તૈયાર થઈ જશે. અહીંયા તમે નામ આપી શકો F G અને H. તો અહીંયા તમારો CEFGH એ રેગ્યુલર પેન્ટાગોન તૈયાર થઈ ગયો. તો આ રીતે પેન્ટાગોન ડ્રો કરી શકાય. તમને કદાચ રકમની અંદર એવું કીધું હોય કે ડ્રો અ રેગ્યુલર પેન્ટાગોન ઇન અ સર્કલ ઓફ 050. તો આનો મતલબ થશે O સેન્ટર અને 50 mm રેડિયસ. આ સિવાય તમને એમ કીધું હોય 100, તો આ સિમ્બોલ શાનો છે, ડાયામીટરનો. તો તમારે શું કરવાનું, રેડિયસ જેટલું માપ ઓપન કરીને સર્કલ બનાવવાનું. ત્યારબાદ તમે ડ્રો કરી શકો. નેક્સ્ટ આપણે આ જ રીતે હેપ્ટાગોન ઇન અ સર્કલ અને યુનિવર્સલ સર્કલ મેથડ પોલિગોન આગળ જોઈશું. થેન્ક યુ.